ભવાનીદાસ બાપા એ કહે છે કે સુડલા તમે સત બોલો નહીતર મત બોલો, ગોરા રે પીરાની તમને આણ. તો સુડલો એટલે પોપટ. આપણે જેને એક પોપટ આવે ગળે કાટલો હોય અને એક હુડો આવે, જેને ગળે કાટલો ન હોય એને આપણે હુડો કહીશું, પણ છે બે પોપટ જ. બરાબર. તો સુડલો એટલે પોપટ તરફ ઇશારો કર્યો છે. પોપટ અને આત્માને અહીં પોપટ કહેવામાં આવ્યો છે. આ પાંચ તત્વના પિંજરામાં પોપટ બોલે. બરાબર. એટલે આત્માને કીધું છે કે આત્મા એ સુડલા સત બોલો નહીતર મત બોલો. તો હવે આ ભવાનીદાસ કોને કહી રહ્યા છે કે સુડલા સત બોલો નહીતર મત બોલો. બરાબર. તો સુડલો એટલે આત્મા થયો, તો કેનારા ભવાનીદાસ છે. તો ભવાનીદાસ આ કોને મતલબ કહી રહ્યા છે? તો ભવાનીદાસ બાપા સ્વયં પોતે પોતાના આત્માને કહી રહ્યા છે. તો કહેવાવાળો કોણ છે? કે કહેવાવાળો આત્મા જ છે, સાંભળવાવાળો આત્મા જ છે. પોતે જ પોતાની અંદર ભીતર આ જેવો એને સંકલ્પ ઊભો થયો છે એ પ્રમાણે પોતે પોતાને કીધું કે જો બોલવું હોય ને તો સત્ય જ બોલવું, નકર બોલવું નહીં. બરાબર. તો હવે સુડલો તો એટલે એ આત્માને કીધો છે ભવાનીદાસ બાપાએ કે સુડલા સત બોલો નહીતર મત બોલો, ગોરા રે પીરા તમને આઠ. હવે આ ગોરા પીરા કોણ છે? સુડલો કોણ છે? સુડલો એ તો પોપટ જ આત્મા. અને ગોરા કોણ છે ને પીરા કોણ છે? તો હવે આત્મા થઈ ગયા, તો આત્માને આણ આપી ભવાનીદાસ બાપાએ કે ગોરા પીરાને તમને આણ એટલે સોગંદ આપ્યા આપણી ભાષામાં જેને કહી. બરાબર. હાવ ગુજરાતીમાં આપણે ગામડી ભાષામાં જો કહી તો હમ આપ્યા, હમ દીધા. બરાબર. તમને હમ છે. બરાબર. જો બોલવું હોય તો સાચું બોલવું, નકર બોલતા નહીં. તમને તમારા ગુરુ ગોરવા અને પીરાને હમ છે, સાચું જ બોલજો, નકર બોલતા નહીં. બરાબર. તો આનો અર્થ એવો થાય છે કે સ્વયં પોતે પોતાના આત્માને જ કહી રહ્યા છે કે તમને ગોરા પીરાની આણ છે. સુડલા સત બોલો નહીતર મત બોલો. તો સુડલો સ્વયં જો આત્મા હોય તો આત્માને કહે છે તમને તમારા ગોરા પીરાની આણ. તો ગોરા અને પીરા, તો ગોરા એટલે ગુરુદેવ થાય. એ સતગુરુ તરફ ઇશારો છે. પરમપિતા પરમાત્મા તરફ ઇશારો છે. પીરા એટલે પરમાત્મા થાય. તો સદગુરુ પરમપિતા અને પરમાત્મા સરવાળે ગુરુ અને પરમાત્મા બે એક જ છે. એટલે એની આણ આપી સ્વયં પોતે પોતાને, નકર બોલતા નહીં. તો અહીંયા આપણને પોઈન્ટ એ મળે છે કે તો પછી એનો અર્થ એ થાય કે આત્માનો ગુરુ તો છે જ પરમાત્મા. તો જ ભવાનીદાસ બાપા કહે ગોરા પીરાની આણ. જો ઓલા ગુરુને આપણે દેહધારી ગુરુને સંબોધન કીધું હોય કે તમને તમારા દેહધારી ગુરુની આણ, તો દેહધારી ગુરુની આણ તો એ તો કંઈ લાગુ પડવાનું નથી. કારણ કે દેહધારી ગુરુ કદાચ સામેવાળાને આણ આપી દે કે ભાઈ તને મારી આણ છે, એ તો દેહધારી ગુરુ થયા ને. તો એથી એની અંદરથી તો આત્મા જ બોલી રહ્યો છે. બરાબર. પણ અહીં પરમાત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે ભાઈ તમને પરમાત્મા રૂપી તમારા ગુરુની પીરા કયો કે ગુરુ કયો સરવાળે બે પરમાત્મા તરફ જ ઇશારો છે કે તમને સુડલા એ આત્મા એની આણશે, નકર તમે બોલતા જ નહીં. આ ગોરા પીરાને તમને આણશે. બરાબર. તો આનો અહીંયા એવું, આ તો મારી બુદ્ધિ અનુસાર કહું છું કે દુનિયા એવું કહે છે કે આત્મા એક જ છે. આત્મા એક જ છે. બરાબર. આત્મા એક હોય, આત્મા એક હોય તો હું એવું વિચારું છું તો આત્માની ઉપર પરમ શબ્દ શું કામ લગાડ્યો કે ભાઈ પરમાત્મા. બરાબર. આત્મ સો પરમાત્મ હોય તો પછી આત્મ એ આત્મ નામ રાખો ને. પરમાત્મ શું કામ, પરમ શું કામ લગાડવામાં આવ્યું? તો અહીં પરમનો અર્થ જ એવો થાય છે કે આત્માથી ઉપર બીજી કઈ શક્તિ છે પરમાત્મા, જેમાંથી આત્માનું પ્રાગટ્ય થઈ ગયું. એટલે એની ઉપર છે, એ તો ફાઇનલ વાત છે.
કારણ કે માતા ગંગા સતીએ કહે છે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો દેખાડું તમને દેશ, ત્યાં નહીં માયાનો લેશ. તો બરાબર, તો એનો અર્થ એ થાય કે ભાઈ એક તો આત્મા આપણા પિંડમાં છે, આ 5 તત્વના શરીરને ચલાવે 10મા દ્વારમાં બેસીને, અને એક બ્રહ્માંડી આત્મા છે જે આ 5 તત્વ બાયણે દેખાય છે, ધરતી આકાશ વાયુ જળ અગ્નિ બહારના, એને ચલાવનાર એક આત્મા છે જેને બ્રહ્માંડી આત્મા કહેવાય. તો બ્રહ્માંડમાં આત્મા છે ને પિંડમાં આત્મા છે, બરાબર. તો માતા ગંગા સતી તો પિંડ અને બ્રહ્માંડ બેથી ઉપરની વાત કરે છે. એનો તમને દેખાડું દેશ પાછો દેખાડવાનું વાત કરી, તો હવે એ દેશ કયો છે? તો ત્યાં એ માતા ગંગા સતીએ એને જે ધ્યાન દેખાડ્યું હોય, જે ભજન દેખાડ્યું હોય, જે કાંઈ દેખાડ્યું હોય તે એ દેહથી વિદેહની દશા છે. દેહથી વિદેહ દશા છે. એ જ આ ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યા તરફ વિચારો કરવામાં આવ્યો. હું ઘણા ઓડિયોમાં બોલું છું જે આપણી ખાલી જગ્યા પછી એ જ પર કીધી ને. હા, જે હું ઘણીવાર બોલું છું, હા, જે હું ઘણીવાર બોલું છું કે આપણી નાભી છે એ બરાબર આપણા શરીરની મધ્યમાં છે. નાભીથી નીચે 2 તત્વ છે, જળ તત્વ અને પૃથ્વી તત્વ. નાભીથી ઉપર 2 તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, અને વચ્ચે નાભી છે, બરાબર. એટલે નાભી જે છે આપણી એ ઉપરના જે વાયુ તત્વ અને આકાશ તત્વને નીચે તરફ ખેંચી રાખ્યા છે, અને એની નીચે જે નાભીથી નીચે જે જળ તત્વ અને ધરતી તત્વ છે એને નીચેથી ઉપર તરફ ખેંચી રાખ્યા છે, 2 બાજુથી. એટલે સેન્ટ્રલમાં નાભી આવે છે. એવી જ રીતના અને નાભીના આધારે જ આપણું શરીર પણ હાલે છે. નાભીમાં ભૂખાઈ ન્યાય સમાન વાયુ નામનો વાયુ છે, ત્યાંથી જ ભૂખ લાગે છે, અને ભૂખ લાગે ત્યારે આપણે અન્ન ખાય છે, અને અન્ન દ્વારા આપણું શરીર ચાલે છે, બરાબર. અને નાભીથી શ્વાસ આવન જાવન પણ કરી રહ્યો છે. અને નાભી એ જ આ દેહનું થૂંબડું પણ છે, અને માતાના પેટમાં પણ સર્વપ્રથમ બાળકની નાભી જ ઘડાય છે. તમે જોઈ લેજો, બરાબર, નાભી જ ઘડાય છે, બરાબર. તો જેવી રીતે મોટા મોટા ઝાડવા છે, આપણે કોઈ બીજ વાવીએ તો એ બીજમાં જ્યારે અંકુર ફૂટે ને ત્યારે પેલું થૂંબડું બંધાય બાપા, તમે જોઈ લેજો ધરતીમાં એનું મૂળ બંધાય. જેમ બી આપણે વાવીએ, સિંગનો દાણો વાવીએ એટલે બરાબર, એટલે સિંગનો દાણો 2 પટ અલગ પડી જશે, ખોલા પડી જશે. સિંગનો જે દાણો આવે ને એની આગળ જે ચાંચ આવે ને, ચાંચ, સિંગનો દાણો આપણે જેને ખારી સિંગ કહી, મૂંગફળી કહી, મૂંગફળી કહી, સિંગ કહી, ખોખા કહે, અલગ અલગ એના નામ છે. એમાં સિંગના બે પડ આવે, એમાં વચમાં જેમ આપણું મોઢું છે ને એમ એની એક ચાંચ આવે. એ સિંગના દાણા તમે નિરીક્ષણ કરી લેજો, બરાબર. અને ચાંચની જરાક ઉપર જાઓ ને, એટલે થોડાક ઉપર જાઓ ને એટલે ત્યાં એક નાનું એવું બીજ મળશે. તમે 2 પડ ખોલીને નાનું એવું એક બીજ કાઢી નાખો, સિંગનો દાણો નહીં ઉગે, તમે જોઈ લેજો. હા, એ ઉગશે નહીં, બરાબર, એ ઉગશે નહીં. એટલે એ આપણો જે આ મુખ છે, જે ચાંચ છે એને મુખ સમજી લ્યો, અને એની ઉપરનો ભાગ છે ને 10મો દ્વાર મસ્તક છે, ત્યાં બીજ છે, એ જ આતમ બીજ છે. એ પછી સિંગનો દાણો આપણે વાવીએ છીએ, અને એ સિંગનો દાણો પોતાનું અસ્તિત્વ ખોઈ નાખશે. 2 પડે નહીં રહે, કાંઈ નહીં રહે, અને એ બીજે નહીં રહે, અને એક વૃક્ષના સ્વરૂપમાં ફેરવાઈ જાય ધરતીની અંદર જ. પછી એમાં અનેક નીચે ધરતીની અંદર નકરા ઓલા સિંગના દાણા ઓલા પડ 2 બંધાઈ જાય. તમે જોજો એની અંદર કોઈમાં 2 દાણા હોય, કોઈમાં 3 દાણા હોય, એમાં અનેક એવા ઓલા ખોખા બધા અનેક એના કાંઠો પ્રગટ થઈ જાય. અનેક માંડવી આપણે કહીએ, અનેક માંડવી એમાં થાય ને, એક માંડવીના એક ઈ ફોફામાં 3 દાણા હોય, 2 દાણા હોય, આ એકમાંથી અનેક થઈ જાય, એકમાંથી અનેક થઈ ગયો ને. એવી જ રીતના એક આતમ બીજ કહેવાય છે, એક પરમાત્મ બીજ પણ કહેવાય છે બોલવા માટે, હો. કારણ કે બધાનું મૂળ બીજ છે ને એ પરમાત્મા વગર કોઈ વસ્તુ ન થઈ શકે, બરાબર. જેવી રીતે એ સિંગના દાણાએ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું, મટી ગયો, તો એમાંથી અનેક સિંગદાણા થઈ ગયા ને, ઝાઝા થઈ ગયા ને. જેમ આપણે વડલાનું બીજ લઈ, નાનું એવું સૂક્ષ્મ બીજ છે વડલાનું, વડલાના એક બીજમાં વિશાળ વડલો હંતાઈ ગયો છે, દેખાતો નથી, પણ એની જ્યારે આપણે પ્રોસેસ કરીએ, એ વડલાનું બીજ રાયના દાણા કરતાં નાનું આવે, ટેટા આવે ને વડમાં, બહુ ઝાણા આવે, બરાબર, રાયના દાણા કરતાં નાના આવે. હવે એ આપણે એ બીજને તમે ધરતીમાં નાખો એટલે એ ધરતી અને પાણીનું બેનું પોષણ મળતા એ બીજ ફૂલે, અંદર ધરતીમાં પેટાળમાં ફૂલે. જોજો તમે
1-2 દીમાં કાઢી લેવા ને એટલે બી ફૂલી ગયું છે, અંકુર ન ફૂટે પહેલાં એ બીજ ફૂલી જાય પછી એમાંથી અંકુર ફૂટે છે. પાણી અને ધરતીનું પહેલાં પોષણ મળી ગયું, પછી અંકુર ફૂટ્યું તો અંકુર ચેતન પ્રગટ થયું ને, ચેતન પ્રગટ થયું તો એનો અર્થ છે ધરતી અને પાણી બેનું મિલન થતા એ એમાંથી અંકુર ફૂટ્યું. એમ અહીં ધરતીને નારી સમજો અને પાણીને નર સમજો. નરની અંદર શુક્ર બીજ છે, નરની અંદર શુક્ર બીજ છે અને નારીમાં રજ છે. એ રજનો રંગ લાલ છે અને શુક્રનો રંગ સફેદ છે. બરાબર, એટલા માટે ધરતીના રંગને ઘણા સંતોએ લાલ પણ કીધો છે. આમ છે ધરતીનો રંગ પીળો કયો લાલ કયો સરવાળો બે એક જ થાય, બહુ જાજુ અંતર નથી રહેતું. ઘણા સંતોએ લાલય કીધો છે, પીળો કીધો છે. બરાબર, હવે એવી રીતના એ ધરતીને માતા સમજો અને જે બુંદ છે શુક્ર અને વરસાદનું પડતું પાણી, એટલા માટે સંતોએ કીધું છે કે ધરતી મેરી માતા પિતા આસમાન મુझको તો અપના સા લાગે સારા જહાં. તો બધા એક જ ધરતી રૂપી માતા ઉપર હાલીએ છે, બધા એક જ પિતા રૂપી આસમાન નીચે રાખીએ છીએ, તો બધા આપણા જ છે. કોનાથી વિરોધ કરવાનો? કોઈ નથી નહીં. બરાબર, હવે એ વડનું બીજમાંથી અંકુર ફૂટ્યું, બહાર નીકળ્યું, એટલે એને વાયુ તત્વનો સહારો મળ્યો, સૂર્યની અગ્નિ તત્વનો સહારો મળ્યો, આકાશ તત્વનો સહારો મળ્યો. અંકુર ફૂટી ગયા પછી 5 તત્વનો સહારો મળી ગયો. બરાબર, તો એવી રીતના પછી ઉપર વધે છે એ વડલાનું. એટલે નીચે જે આપણે થોડુંક મોટું થઈ જાય ને પછી જોવો ને એટલે એના મૂળિયા ચારે બાજુ વયા ગયા છે. મૂળ એના બંધાય, નીચે મૂળ બંધાય ને પછી જે અંકુર એના ઉપર ટકી શકે. જેમ આ ઝાડવાઓને મોટા મોટા મૂળ હોય છે એ મૂળના આધારે જ ઝાડ છે. બરાબર, દરેક ઝાડને મૂળ હોય છે ને આપણે એમ કહી શકીએ કે આ કાયા મૂળ રે વિનાનું ઝાડ, અને ઓલાવને તો મૂળ છે. આપણા કાયાના મૂળ નથી. બરાબર, તો ઓલાવનો મૂળ જે છે ને એ જ મૂળ માલિક એનો આત્મા છે, દેહનો, એ ઝાડનો. બરાબર, અને આપણો મૂળ માલિક એ આત્મા છે. કાયા છે ને મૂળ વિના ઝાડું નથી, એનો મૂળ આત્મા છે. 10મા દ્વારનું મૂળ છે. ભાઈ એ તો કીધું કાયા ઝાડું મૂળ રે વિના, બરાબર છે. પણ એને કીધું એનો ટેકો તો એનો છે જ, એ એનું મૂળ આત્મા છે, એનું મૂળ. બીજું મૂળ ગોતવાનું નથી, પણ એ કોઈ દેખાય એવો નથી. આ રમકડું ફરતું હેડે છે, પણ આધાર તો એનો ને. બરાબર, એટલે એક વાત છે. બરાબર, રાઈટ. પણ આ 5 તત્વના કબીર સાહેબે એક વાણીમાં કીધું કે 5 તત્વના પીયું અમારા છોડ્યા કેમ જાય, ભાઈ મારો સાથીડો રીસાનો તેને કાન મનાવા જાય. 5 તત્વનું કીધું પછી પીયું. હવે 5 તત્વના પીયું કીધા, 5 તત્વ માય મારો પીયું કીધો. 5 તત્વ માય મારો પીયું, એમ 5 તત્વના પીયું તમે બોલ્યા એટલે 5 તત્વના કીધા કે 5 તત્વની માય? 5 તત્વના પીયું હોય મેં એ છોડ્યા. આ તત્વો એ જે તત્વો પ્રગટ થાય ત્યાં આત્મા પ્રગટ થાય કે શું એ ભેગો જ છે. એ તો બધે અણુમાં છે જ, એટલે 5 તત્વોમાં છે જ. હા, બરાબર. 5 તત્વો એ જ એનો આધાર છે. આપણા વાત માના ઉપર પણ એ વસ્તુ આવી છે. અંકુરમાંથી આ વાયુનો સહારો, અગ્નિનો સહારો, આકાશનો બધો સહારો લઈ અને વસ્તુ તો બધી પરહેટ થઈ ગઈ. બરાબર. હવે આપણે આપણે શરૂઆત ક્યાંથી વાત થઈ હતી કે એ જે નાભી છે એ જ થુંબડું છે. નાભી છે ને એ થુંબડું છે, અને એ જ થુંબડામાંથી મૂળ ગયા બધા આગા. એ નાભીના જે મૂળ છે ને બધી આપણી નસનાળીઓ છે એમાંથી જ નીકળેલી છે નાભી હતી. અને નાભી થુંબડામાંથી જ પવન એ બધી 72,000 નસનાળીઓ સુધી પહોંચી રહ્યો છે. નાભીથી જ. અને નાભીથી જ એ વાયુ એ પહોંચી રહ્યો છે. નાભીની અંદર જ ત્યાંથી જ સોહમ શબ્દ પણ ઉઠી રહ્યો છે, ઓમકાર પણ ઉઠી રહ્યો છે, એને પ્રણવ પણ કહેવામાં આવે છે. એ જ પ્રાણનો આધાર છે. પ્રણવ એટલે એ જ પ્રાણનો આધાર છે. બરાબર, અને જે ઓટોમેટિક હાયલા રાખે છે, સોહમ કયો ઓહમ કયો જે આપણે કેવું હોય એ એમની હાયલા રાખે. એટલે નાભી છે ને એ જ આ થુંબડું છે. બરાબર, એ થુંબડાના આધારે પછી આગળ એ ઝાડ વધી જાય, મોટો વડલો થઈ જાય નાના બીજમાંથી, એટલે એના મૂળિયા ચારેય બાજુ આવી ગયા છે. જોઈ લે પછી એ એક બીજમાંથી અનેક બીજ થયા. કેટલા બીજ થયા? અનેક. હવે અહીંયા આપણે પહેલાં
આત્મ બીજ કીધું ને પરમાત્મ બીજ કીધું. તો એ આત્મ બીજ જે હતું વડલાનું એ આવ્યું છે ક્યાંથી? એ મુદ્દો નથી, એ મુદ્દો છે, કાંઈ હતું તો નહીં. તો આ વડલાનું બીજ ક્યાંથી આવ્યું ભાઈ? બરાબર. તો ત્યાં એક એવું માથાકૂટ છે, ગોઠવણ ઓલી છે, મૂંઝવણ કે ભાઈ વડલાનું બીજ છે એને આપણે પહેલાં આત્મા કીધો. હવે વડલાનું બીજ જ્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, પોતે ખોવાઈ જાય એટલે વિશાળ વૃક્ષ પેદા થઈ જાય, એ જ પરમાત્મા. એ પરમાત્માની અંદર અનેક બીજો છે. તો વડલાનું બીજ ક્યાંથી આવ્યું, ટોટલ બીજ ક્યાંથી આવ્યા છે, આ મેન પ્રશ્ન છે. મેન પ્રશ્ન છે કે આ બધા બીજો આવ્યા છે. તો એ બધા બીજો જે છે, આત્મ બીજ વાત કરી, આત્મ કોઈ બીજ નથી, સમજવા માટે વાત, એ બધા પ્રગટ થયા છે પરમાત્મ બીજમાં. એટલા માટે હું કહું છું કે સબકા માલિક એક, પરમાત્મા એક જ છે. જો પરમાત્મા એક ન હોય, બરાબર, તો આખી દુનિયા જ્યારે તકલીફ પડે છે ત્યારે ઉપર આંગળી તરફ ઈશારો કરે, આસમાન તરફ કરે છે કે હે માલિક દયા કરો, હે ઉપરવાળા દયા કરો. બરાબર. તો એનો અર્થ એ થાય છે કે ઉપરવાળો કોઈ છે જ ખરો? બરાબર. તો આપણે એમ કે ભાઈ 10મા દ્વારમાં ઉપરવાળાની એને કહી દઈએ આત્માને કે દયા કરો. તો દયા કરો એવું કહેનારો કોણ? તો આપણે એમ કે ભાઈ જીવ કહે. બરાબર. તો આત્મા તમારી અંદર જ છે. તો એમ કહેવાનું કે હે મારા તું મારી માં, હે મને તું મારી માથે દયા કે, એમ તો કોઈ બોલતું નથી. શું કામ બોલે છે કે હે માલિક દયા કરો? તો એનો અર્થ એ થાય છે કે સબકા માલિક એક છે. પીર બ્રહ્માંડથી પર એ કીધું છે અને એ ફાઇનલ વાત છે. એટલે છે તો ખરો જ એક આ બધા આત્માઓને ચલાવનારી એક અદ્રશ્ય શક્તિ છે ખરી, પણ એની શક્તિ આત્માની અંદર તો છે જ. એ તો ફાઇનલ વાત છે. કારણ કે જો પરમાત્મા બધે હોય તો આત્માની અંદર છે. બરાબર. માતાજીમાં છે, ભગવાનમાં છે, કણકણમાં છે, મંદિરોમાં છે, બધી જગ્યાએ જ છે. તો જેની સમાન દ્રષ્ટિ બની જાય છે, સમાન ભાવ, સમાન દ્રષ્ટિ, એ કોઈનો તિરસ્કાર ન કરે. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ જ્ઞાતિ જાતિ એવું જગતમાં કાંઈ નથી. બધા આપણે માનવ છે. અને જો આમ જોઈએ તો બધા પ્રાણી જ છે. પ્રાણ લેનાર ને પ્રાણી કહે, પ્રાણને ચલાવનાર આત્મા છે. બરાબર. કીડીથી કુંજર સુધી. એટલે હું કહું છું કે ભાઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી જાતિ, ધર્મી, પંથા, પંથી, આ બધી વસ્તુને બાદ કરી નાખી. બધાથી ઉપર ઉઠેલો હોય ને એને સંત કહેવાય. બરાબર. હવે અત્યારે ઓલો પંથ ઓલા પંથવાળાનો કાપે, ઓલો ધર્મ ઓલા ધર્મવાળાનો કાપે, ઓલો ગુરુ ઓલાના ગુરુની કાપે. તો આ બધું વાદ વિવાદમાં ઈર્ષાદામાં અટકાઈ ગયા છે. જો બધાનો માલિક એક જ હોય તો પછી આપણે આત્મા બધા એક જ પરમપિતા પરમાત્માના બાળક છે. કબીર કુવા એક હે પનિહારી અને બર્તન સબ કે નિહારી નારે પાણી સબ મેં એક. તો એ પરમાત્મા રૂપી કૂવો એક જ છે અને પાણી રૂપી આત્મા બધામાં એક ગયો, એક જ કૂવામાંથી આવ્યો. આત્મ સ્વરૂપ એક છે. બરાબર. ઘાટ મેં ખોવાઈ જાય. બરાબર. જાતિ નાતી મને ઘાટ, જે ઘાટ પડ્યા ને એમ જ આ બધું સુરુ ને જગત. જેવી રીતે નાતી જાતિ પડી. બરાબર. નાતી જાતિ, કોઈ કે અમે અમુક જાતિના, કોઈ કે અમે અમુક જાતિ, વાળાવાળી. બરાબર. તો એ જાતિથી અલગ પડી ગયા ને, જાતિ ભાઈ અમે આ જાતિના, અમે આ જાતિના. તો હું એમ કહું છું કે અલગ મૂળ અલગ અલગ જાતિ પડી, અલગ અલગ થઈ ગયા ને. થઈ ગયું. તો એવી રીતે અલગ અલગ પંથ બન્યા, અલગ અલગ ધર્મ બન્યા. તો એ એક જાતિ જેવું જ નથી. જાતિ જેવું જ છે. જાતિ થઈ ગઈ ને, જાતિ થઈ ગઈ. ભાઈ અમે અમુક પંથના છે, અમે અમુક ધર્મના છે, અમે આ ધર્મ. ત્યાં ખરો મુદ્દાને ભૂલી જઈએ. હા, તો બાદ થઈ ગઈ. તો નાતી જાતિમાં અને આ પંથા પંથીમાં, ધર્માધર્મીમાં કાંઈ ફેર નથી. એ સરવાળે નાતી જાતિ જ છે. બરાબર. એટલે હું કહું છું કે ભાઈ બધાથી જે ઉપર ઉઠેલું હોય એને સંત કહેવાય. આ પંથા પંથીમાન, વાળાવાળીમાન, નાતી જાતિમાન ફસાયેલો ઘાટમાં ખોયું. એ સંત કહેવાય. સોનું તો સોનું છે, પણ ઘાટમાં એટલે બધું આખું ભેરાઈ ગયું છે. બરાબર. ધર્માધર્મી. બરાબર. પેલો તો અજાતિ છે. બરાબર. જાતિ નથી. બરાબર. અજાતિ છે. વરણ નહીં કે વેશે નથી. બરાબર. કાંઈ અહીંયા દેખાય એવું નથી. તો બરાબર. તો તમે બોલો. હું હવે આપણે એમ કહીએ છીએ કે આખી દુનિયા બોલે છે, આપણે નહીં, કે સ્થાવર જંગમ જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં પરમાત્મા વસી રહ્યો છે. શબ્દ સ્વરૂપે કેવો હોય તો કહેવાય અને પ્રકાશ સ્વરૂપે કેવો હોય તો કહેવાય. પ્રકાશનો શબ્દ પ્રકાશ જ છે અને આત્મા પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે, આત્મા પ્રકાશ સ્વરૂપ છે. તો કણકણમાં જો હોય તો ઘણા મંદિરનો વિરોધ કરે, ઘણા દેવી દેવતાનો વિરોધ કરે. બરાબર. ઘણા
જાત જાતના વિરોધ કરે. અરે ભાઈ, જો બધે હોય તો એ માતાજીમાંય છે, ભગવાનમાંય છે, મંદિરમાંય છે, બધી જગ્યાએ છે. તો પછી તમે વિરોધ કોનો કરો છો? કે પરમાત્મા દરેક જગ્યાએ જો હોય, સ્થાવર જંગમ બધી જગ્યાએ છે, તો પછી તમે વિરોધ કોનો કરો છો? એક બાજુથી બોલો છો કે પરમાત્મા વ્યાપક છે, કણકણમાં છે, બીજી બાજુ તમે મૂર્તિનો, મંદિરનો, દેવી દેવતાનો બધાનો વિરોધ કરો. તો પછી તમને તમારી દ્રષ્ટિ હજી સમાન નથી બની. સમાન દ્રષ્ટિ એની નથી બની બાપા. આ નોટ કરી લે. કારણ કે જેની સમાન દ્રષ્ટિ બની જાય એ સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા જોવે. સત્ય વાત છે. સર્વત્ર. બરાબર. એટલે ભવાની દાસ બાપા કહે છે કે 52 અક્ષર જો કોઈ બૂझे, બરાબર, 52 અક્ષર જો કોઈ બૂझे, એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ. એનું એક અક્ષરમાં નામ, એક જ અક્ષર કીધો. બરાબર. કે 52 અક્ષર જો કોઈ બૂझ્યા, ક ખ ગ ગ 36 અક્ષર ને 16 સ્વર. બરાબર. આમ ટોટલ 52. આ 52 અક્ષર બૂझे એટલે ખોલી જાણીને એને જે સમજી લે કે આ 52 અક્ષરને પેદા કરનારો હું છું, એમ આત્મા જ છું. આત્મા વગર તો 52 અક્ષર પ્રગટ થઈ ન શકે. બરાબર. તો આને બૂঝો, પહેલાં જાણો, ખોલો, સમજી લ્યો કે આને પ્રગટ કરનારો કોણ છે. તો એ જ આત્મા છે. એમાં ધરે એકનું ધ્યાન. એકનું ધ્યાન ધરે. હવે અહીંયા એક જ કીધો છે. હા, તો હવે બરાબર. પહેલાં તો સુડલાને એવું કીધું છે કે સત બોલો નહીતર મત બોલો, તમને ગોરા પીરા ને આણે. એનો અર્થ એમ છે કે પરમાત્મા, સુડલો એટલે આત્મા. તો આત્માનો કોઈ ગુરુ છે એ તો ફાઇનલ થયું. પેલા દેહધારી ગુરુના સમજ્યો તેને કંઈ લાગે નહીં. પરમાત્માના સમજ્યો એટલે લાગી જ અડી જાય. દેહધારી ગુરુના સમજ્યો ભાઈ ગુરુ, તો કે ગુરુ દેહધારી ગુરુ તો કાંઈ ધોકો લઈને મારવા આવવાનું નથી કે મારા સમજીતા લે આનું સજા દઈ દઉં, અવરો હાલે તો. બરાબર. પણ અહીં પરમપિતા પરમાત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે. એમાં ધરે એકનું ધ્યાન. તો હવે ધરે એટલે એકનું ધ્યાન. તો એક જુદો થયો અને ધ્યાન ધરનારો જુદો થયો. તો અહીં ધ્યાન ધરનારું કોણ છે? અને એકની જ વાત કરી છે, અનેકની વાત નથી કરી. જે એકની અંદર અનેક હમાયેલા હશે એનું ધ્યાન ધરો. તો એ ધ્યાન ધરનાર જે છે એ સુડલા રૂપી આત્માની સુરતા છે બાપા. આત્માની સુરતા દેહની અંદર ફસાઈ ગઈ છે, હેઠે ઉતરી ગઈ છે. સુરતા જીવ કે અવચેતન મેન ત્રણેય વસ્તુ એક જ છે. એ આ દેહમાં વિષય વાસનાઓમાં, 5 તત્વમાં, 3 ગુણમાં, મન માયામાં, 25 પ્રકૃતિમાં, આ વિષય વાસનામાં એ સુરતા ફસાણી. એટલે સંતો કહે છે સુરત ફસી સંસાર મેં તાંસે પડ ગઈ, દૂર સુરત બાંધ સ્થિર કરો, આટો બોરો જો. બરાબર. તો આ સુરતા સ્વયં ફસાણી છે. તો હવે એ સુરતાને ત્યાંથી હટાવી હોય તો એના માટે એક સાચા સંત મળી આવે, દેહધારી, અને એ રસ્તો બતાવે કે તારી સુરતાને તારે કેવી રીતે હટાવીને ક્યાં જોડવી. બરાબર. તો એ આત્માની જે સુરતા છે હવે એને જોડવી ક્યાં? શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડી શકો છો. એમાં સોહમ શબ્દ આત્મા પરમાત્માનું બેનું મિલન છે. બરાબર. અથવા તો ધરે એકનું ધ્યાન એક જ છે. તો આ અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ નરસિંહ મહેતા કહે. તો ધરે એકનું ધ્યાન કે ભાઈ તારી આત્માની સુરતા દ્વારા આ જે બધું આખું વિશ્વ જે સ્વરૂપ છે, વિશ્વાત્મા, આખા વિશ્વનો જે આત્મા છે એનું ધ્યાન ધરો. ત્યાં ધ્યાન રાખો કે બધે પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કંઈ છે. આવું આત્માની સુરતાને નક્કી થઈ જાય. આને હું સત ચિત્ત આનંદ કહું છું. સત એ આત્મા છે, ચિત્ત એ સુરતા છે, અને આનંદ એ પરમાત્મા છે. એ આનંદ સ્વરૂપ બની જાય કે બધે પરમાત્માનું જ જો સ્વરૂપ હોય તો હું કોનો વિરોધ કરું, કોની હારે વાત કરું, કોની હારે વિવાદ કરું, કોની હારે રાગ રાખું, કોની હારે દ્વેષ રાખું, કોને હું ગુરુ બનાવું, કોને હું શિષ્ય બનું, એ કાંઈ નથી. બરાબર. પણ એ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરેલી હશે, એક જનું ધ્યાન ધરે, એ ધ્યાન ધરનારી આત્માની ચિત્તરૂપી સુરતા એ એકની અંદર લય થઈ જાય એટલે એ પરમાત્મા સ્વરૂપ બની ગયું. સ્વરૂપ બની ગયું. એ પરમાત્મા સ્વરૂપ એ બની ગયો. એ પછી કણકણમાં વ્યાપ્ત થઈ ગયો. બરાબર. તો હવે આમાં જે માણસો એમ કહે છે કે ભાઈ આ જગ્યાએ આત્મા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, તો બરાબર બધે છે, તો પછી વિરોધ કોનો કરવો? ના થાય. કે આપણે ભાઈ એમ કહે છે કે ભાઈ જળ મૂર્તિ જળ છે, તો પછી બોલો છો શું કામ કે ભાઈ આત્મા કણકણમાં બધે વ્યાપક છે, તો મૂર્તિમાં છે, ધરવા દો ને ભાઈ બિચારાને જવા દો ને. અણોમાં કીધા તો પછી હા ન્યાય હોય. એડોનું તમારી દ્રષ્ટિ ત્યાં નક્કી હોય જોઈએ. હા પણ હા, તો મંદિરે જવા દો ને, ત્યાંથી પરમાત્મા એની માંથી કૃપા કરશે એટલે આગળ વધારશે. મંદિરમાં પૂજારી મારફતે એને થોડું જ્ઞાન મળશે,
જ્ઞાન કરતો કરતો આગળ વધશે, ગુરુ ગોતશે, ધીરે ધીરે આગળ બરાબર છે. બરાબર, હા. પણ સુરતા ત્યાં આગળ એના અમુક બંધનમાંથી છૂટી નથી. હા, એટલે ગમે ત્યાં મૂળ જોડવાની છે, જે હોય ઉભારો. સુરતા વિશ્વાધાર. હા, સુરતા જ અવચેતન મન. હવે તમે અવચેતન મનને ખાલી, હું તો એમ કહું છું કે ગમે તમે નામ પકડી લો. હું તો ખાલી એમ તમને કહું છું કે આ મારા આ ગલાસ છે, બરાબર, આ ગલાસ. હું તો એમ કહું છું ગલાસ 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 બોલવા માંડો. એટલે તમારું મન ચોટી ગયું ગલાસમાં. ચોટી ગયું કે નહીં? ચોટી ગયું. તો બરાબર, આ ગલાસ છે, તો ગલાસ આપણે છે તો સ્ટીલનો ગલાસ છે, બરાબર. તો સ્ટીલનો ગલાસ છે. હવે આ ગલાસ આમે પેકડો છે, તો ગલાસ એવું તો નામ છે. હવે અહીંયા આવ્યો. હા, ગલાસ બરાબર છે. હવે વાત તો બરાબર આવ્યો. રાઈટમાં ગલાસ એવું તો નામ છે, બરાબર. નામ છે ગલાસ એવું નામ છે, અને બનેલું છે સ્ટીલનો. એટલે હું એમ કહું કે મેં આ વસ્તુ પકડી છે, તો હું એ કહું છું કે વસ્તુ. હા, આપણી નજર ગ્લાસમાં ગઈ, વસ્તુ એટલે તું આમાં વસી રહ્યો છે, વસ્તુ એટલે તું જ આમાં વસેસ, બરાબર. હવે ગલાસ એવું નામ, બરાબર, રાઈટ, બરાબર. હવે આ વસ્તુ આપણે પકડી, વસ્તુ એ સ્ટીલ, અને આ ગલાસ એવું નામ. હવે આ ગલાસ સ્ટીલને ગોતવા જાય તો હાલશે? સ્ટીલ જ છે, સ્ટીલ જ છે, એ તો નક્કી ત્યાં કરેલું છે. હા, બરાબર. પણ સગત તો બોલનારો તો એ છે. હવે આ સ્ટીલનો ગલાસ છે, તો આ ગલાસ એવું નામ છે, તો આ ગલાસ આ સ્ટીલને ગોતવા જાય તો કે મળે સ્ટીલ તો છે જ નહીં, બરાબર, દેખાયું નથી. હા, હવે આપણે આ ગલાસને ભાંગી નાખીએ, તોડી નાખીએ, ફોડી નાખીએ, તો એ ગલાસનો નાશ થઈ જાય, વસ્તુનો. ગલાસ નામ એવું થોડું જવાનું છે, તો તારે જોવાનું બરાબર. ગલાસ તો નામ રહેવાનું. આપણે એમ કીધું એક જ મિનિટ આવી છું, બધું આમ આવી જાવ બોધો. મેં પૂછ્યું, કીધું અનિતાબેનને કીધું નટુરામના સેવક હતા. કીધું બેન ક્યાં? કીધું આ નામ નો ના આપણે ખાલી એમને ઉપદેશ આપેલો હતો. કીધું તમને તો દાન તો મળી જાય, નામ દાન ઈર્ષાનિંદા ન કરતા કોઈ. ના, એ તો નહીં કર્યો. રેકોર્ડિંગ ચાલુ છે ને? પછી કીધું બનશે ને? ચાલુ છે રેકોર્ડિંગ, ચાલુ છે. હા, નામ નહીં તો કીધું બેન બોલો. હા, પછી કીધું દેખાય કે બાપા હોય ઠીક. શું દેખાય? કે ગલાસ. પછી રમેશભાઈ બેઠા. રમેશભાઈ આ દેખાય તમને? કે ના, ગલાસ દેખાય નહીં. પછી એમને વિભાજન કર્યું તીરપોટી કે ગલાસ એવું એક નામ ને. હા, ગલાસ એવું નામ, દેખાય એવું એ વસ્તુ. દેખાય આ રૂપ ને રૂપ માયા. વસ્તુ ક્યાં આવતા નહીં મેરા, આ દેખાય રૂપ જ ગણી લો ને આપણે. હા, બરાબર. આ રૂપ વસ્તુ ક્યાં આવતા પાછું શું થાય? અહીંયા પેલું થાય. હા, દેખાય એ રૂપ, નામ રૂપ, અને વપરાય એ ગુણ. હા, બરાબર. આમ પાણી હોય જે છે વપરાય, અમુક તો વપરાય ને એનો ગુણ ધર્મ કે ભાઈ આમાં ચા મૂકો તો પાણી હમાવી દે, એના ગુણ છે જીવનો ધર્મ આવ્યો, જીવ ગતિનો. પછી આ વસ્તુ તમને અમને વાત થઈ જઈશ ને, પછી કીધું ગલાસ ખરો અહીંયા. પછી પણ એટલે કે કાચું હતું, અમુક શબ્દ મેં ખબર નથી હો કે ના ગલાસ હવે ના નથી. રમેશભાઈ કીધું તો આ છે, નામ તો ના જ્યું. હા, નામ તો રહી ગયું. એ તો રહી ગયું. હા, તો અહીંયાથી રહી તો જ્યુસ ને. હા, એ તો નાશ છે જ નહીં. હા, બરાબર. નામ બોલે સામા બોલે, નામ અર્જુન આ એકેલા નહીં કિસી કા કામ. હોના નામનું નિર્વળો થાય, ખંડ નામનું સ્મરણ થાય છે. બરાબર, બરાબર. આ વસ્તુ આપણે વાણી ક્યાં આપણે ભાઈ બોલી તમે થોડોક પ્રવચન આવ્યું તો ને આના દફનભાઈના હા, બરાબર, ભાઈને ત્યાં એક વાણી બોલી હતી. હા, હા, વાહજીની વાણી છે. હા, હા, કે અખંડ નામનું સ્મરણ થાય છે. પછી કીધું કે ગુરુના બોધથી ગુરુ બોધે ઉર્મ થાય છે. ઉદય થાય છે. હા, ઉદય છે. હા, બરાબર. ગુરુના બોધથી હોય એમના હોય. હા, બરાબર. ગુરુ બોધે ઉદય થાય છે. પછી કીધું કે હોના નામનો નિર્વેળો થાય છે. હવે નામનું જો કનેક્શન લાગ્યું, નામે નિર્વેળો થાય. હા, બરાબર, બરાબર. પછી કીધું ચરાચરમાં ઈશ્વર ઓળખાય.
વાહ. અખંડ નામનું સ્મરણ થાય છે. બરોબર. પછી કીધું કે આદ અંતે ને મધ્ય બોલાય. આદ અંતે મધ્ય બોલાય. આદ અંતે ને મધ્ય બોલાય. હા, તે રામ નામ તું રાખ હૃદયમાં, એ વસ્તુ છે સાચી. આદિ અંત અને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. સાચી છે. હા, બરાબર. પછી એ વાણી લગભગ ખાસો ટાઈમ થઈ ગયો. હે અખંડ નામનું સ્મરણ થાય છે રે. હે અખંડ નામનું સ્મરણ થાય છે રે. રાત દિવસ ભજનમાં જાય છે રે. અખંડ નામનું સ્મરણ થાય છે રે. વાહ, મસ્ત બોલ્યા તમે. જો અખંડ નામનું સ્મરણ થાય છે, બહુ બેસ્ટ વાત કરી. અખંડ નામ જે ખંડિત થતું થાય છે, થાય છે, કરો એમ નહીં, અખંડ નામનું સ્મરણ થાય છે. બરાબર, થઈ જ રહ્યું છે. હા ભાઈ, થઈ જ રહ્યું છે. જાણવાનું એ જ છે. બરાબર. તો આ એ શ્વાસોશ્વાસની ક્રિયામાં અખંડ નામ છે સોહમ, એ ખંડિત થતું જ નથી. એ થઈ જ રહ્યું છે. અખંડ નામનું સ્મરણ થાય છે. સ્મરણનો અર્થ યાદ કરવું થાય, અને એ થઈ રહ્યું છે એમ. તો ન્યા સુરતન કે જોડી દો, સીધી જ વાત છે. બરાબર. હવે એ ગ્લાસ જે હતો આપણે લીધો, એ બરાબર. બરાબર. હવે ગ્લાસને આપણે લાવો, એ ગ્લાસ, એ ગ્લાસ આપણે લીધો, બરાબર. આ ગ્લાસ ઉપરથી વ્યાખ્યા કરી. તો આ સ્ટીલ છે. જો ગ્લાસ એવું નામ છે, એ નામ જો સ્ટીલને ગોતવા માટે જાય, અરે ભાઈ તું સ્ટીલ જ છો, તું નામ, તો નામ ને સ્ટીલ બે સરવાળે એક જ છે. એક જ છે. બરાબર. તો પછી આમ આપણે આમ અવાજ, અહીંયા આમ લાદીમાં માર્યો એટલે અવાજ પ્રગટ થયો. એટલે આ ગ્લાસ અને આ લાદીનો કોન્ટેક્ટ થતા એક અવાજ આવ્યો. એ અવાજ એ આહતનાદ છે. બે વસ્તુના ઘર્ષણથી ટકરાવથી જે થાય એને આહતનાદ કહેવાય. અને અનહદ જે નામ છે, અનહદનાદ, એ જ સોમનાદ, એ આપમેળે કોઈના ટકરાવ વગર હાલી ગયો, ઘર્ષણ વગર હાલી ગયો. આપમેળે. એટલે ન્યા ધ્યાન ધરવાનું છે. ઘણા જો સંતના મતે આપણે લઈ તો એમ કહે છે કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય. બરાબર. આદિ નામ જો ગુપ્ત બુঝે વિરલા કોઈ, તો આદિ નામ એ શરૂઆતનું નામ ગુપ્ત છે, એ સ્વમ શબ્દ છે. બુঝે વિરલા કોઈ વિરલો એને બુঝે, જાણી શકે, જોઈ શકે, સાંભળી શકે. બરાબર. પણ તો એ આદિ નામમાંથી જ અનેક નામ થયા છે ને. આદિ નામમાંથી હે, એક નામી જ અનામી જ બહુનામી બન્યો છે ને. તો પછી હું એમ કહું છું કે આ બધા નામ એના જ હોય. તો જો ગ્લાસને આપણે ભાંગી નાખીએ, તોડી નાખીએ, તો આપણે કોઈકને પૂછી ગ્લાસ ક્યાંક બીજામાં, ભાઈ ગ્લાસ ક્યાંય ગયો, તો નામ આવ્યું કે નહીં? ગ્લાસ નહોતો તો નામ રહ્યું. તો ગ્લાસને પાછું સ્ટીલમાં ઓગાળી નાખ્યો. હા, તો કે ભાઈ સ્ટીલમાં ઓગાળી નાખ્યો, ભાઈ મારો ગ્લાસ ક્યાં ગયો? સ્ટીલમાં ઓગળાયું, તો ગ્લાસ તો નામ આવ્યું. બીજી વાત ભાઈ, એ વાત નક્કી કરી નાખ. બરાબર. તો હવે એ નામ તો ગયું જ નહીં ને. ના, નાશ થઈ ગયો, પણ નામ તો ગયું જ નહીં ને. તો એમ તમારું નામ નાગર બાપા છે. બરાબર. તો હું તમને એમ કહું નાગર બાપા એવું શું છે એમ? એ તો તમારું શરીરનું નામ છે. તો તમારું શરીર આપણે નામ છે. બરાબર. શરીર નામ આપણે માનો કે આપણે બે, મારી 66 વર્ષની ઉંમર છે, તમારી આપણી બેની કાંઈ ઉંમરમાં જાજો ફરજ નથી. આપણે જ્યારે પરમાત્મા આપણને લઈ જાય ત્યારે પછી આપણું શરીરનું અંતિમ ક્રિયા કરી નાખે, તો એને આપણું દેહનું નામ તો નથી બોલવા નહીં કે ભાઈ જાતા હોય નનામી લઈને જાતા હોય ત્યારે આપણે નનામી બોલીએ છીએ. ભાઈ નનામી એવું શું છે? નનામી, જેનું કોઈ નામ જ નહીં. પુરાવો લાગે. નનામી, તો એમાંથી નામ ક્યાં ગયું? એમ નનામી થઈ ગયો. નનામી થઈ ગયો. એ વાતે હાસી આવે. જે છે વસ્તુ તો બધી સમજણ જ આવે. હા, તો ભાઈ નામ ક્યાં ગયું કે એ નામ રૂપી જે હાથમાં હતો ને હોય ગયો એટલે નનામી થઈ ગયો. નકર તો અનામી હતો. હતો તાર ઘડી છે. બરાબર. એટલે આ વિચારવાનું એ છે કે ભાઈ જો અનામી બહુનામી બહેનો હોય તો બધાય નામ એના જ છે. એટલે સંતો કહે છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. છેલ્લે કહી દીધું છે કે વૈકુંઠ ધામે પ્રેમેથી લખવી કંકોત્રી. પ્રેમ એ જ પરમાત્મા. કંકોત્રી એટલે આપણે એક ટપાલ મોકલીએ, કંકોત્રી લખી એટલે એને સમાચાર દીધા કે પ્રેમથી વૈકુંઠવાસી પરમ
પૂર્ણ પરમાત્મા ભગવાન કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ એ જ પરમાત્મા છે. એને આપણે પ્રેમથી લખવાનો છે કંકોત્રી સંદેશ કે મારા બાપ હવે તું અમને તારી અંદર હમાઈ લે. બરાબર? એટલે એમ તમે કોઈ પણ નામ પકડી લ્યો, બધા હરિના જ નામ છે. જો બધે વ્યાપક હોય તો ગલાસ નામમાં છે, નાગર બાપા નામમાં છે, ગમે ત્યાં તમે જે બોલશો ત્યાં બધા એના જ નામ છે. પણ એક નામને પકડી લ્યો, કોઈ પણ બધા નામથી મુક્તિ થઈ જાય. પણ એક નામને પકડીને ધીરે 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 તમે આગળ વધતા જશો, એમ તમારું મન સ્થિર થતું જશે. કોઈ પણ એક નામને પકડો. હું તો એમ કહું છું કે 52 અક્ષર જો આપણે કોટિક નામ સંસાર મેં તાંસે મુક્તિ ના હોય, આદિ નામ જો ગુપ્તો બુझे વિરલા કોઈ. હું તો એમ કહું છું કોટિક નામ સંસાર મેં સબસે મુક્તિ હોય, પકડી લ્યો એક, બધા જ મુક્તિ થઈ જાય. બધા આદિ નામમાં થઈ જાય, કોટિક નામ કરોડો નામ આવ્યા ક્યાંથી? એક જ પરમપિતા પરમાત્મામાંથી આવ્યા. બરાબર? તો હવે જો આત્મા એક જ હોય, બરાબર છે, આત્મા એક નથી બાપા, અનેક છે. પરમાત્મા એક છે, સબકા માલિક પરમાત્મા એ એક જ છે. કેવી રીતે છે કે હવે આત્મા એક જ છે, બરાબર? તમારી અંદર એ આત્મા, મારી અંદર એ આત્મા. તો તમે ખાઈ લ્યો એટલે મેં ખાઈ લીધું એવું થઈ ગયું. આત્મા એક હોય તો એ થઈ ગયું. તમે ખાલી મારે ક્યાં ખાવાની જરૂર? આત્મા એક જ છે બેમાં. બરાબર? પછી કોઈ પણ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તો આત્મા એક જ હોય, બધા મરી જવા પડે ને. એ દોષ છે ને. પણ આત્મા અનેક છે. હા, જો એક આત્મા હોયો ગયો શરીર છોડીને, તો બધા આત્મા શરીર છોડીને વયા જાય કે નહીં? એક જ હોય તો કેમ જુદા જુદા થતા? બરાબર? પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ એક આત્માને મુક્તિ મળી ગઈ, એક આત્માને મુક્તિ મળી ગઈ તો પછી બધાની મુક્તિ થઈ જાય પડે ને? આત્મા એક હોય તો બરાબર. બધાની અંદર આત્મા એક જ છે. તો એક રાક્ષસ બને છે, એક દેવ બને છે, એક માનવ બને છે, એક દાનવ બને છે. બરાબર? તો પછી આત્મા એક જ હોય તો આ રાક્ષસમાં કોણ? એમ આ રાક્ષસ વૃત્તિ જે કરી રહ્યો છે, ભ્રષ્ટાચાર, નાની દીકરીઓની આબરૂ લૂંટાવે છે, ખૂન કરાવે છે, લૂંટ કરાવે છે, અનેક પ્રકારના પ્રપંચ કરાવનારું કોણ છે? જો પરમાત્મા દેહમાં જ પરમાત્મા આવું કામ કરે છે? પરમાત્મા જો દેહમાં જ પરમાત્મા શું આવું આટલું બધું આ દુરાચારી પાપી છે? એટલા માટે હું કહું છું સુપરમાત્મા દેહમાં નથી, આત્મા દેહમાં છે. અને આત્માની સુરતા શરીરમાં ફસાય અને મન આ બધા નાટકને ખેલ કરી દીધું. આ બધા મનના કારણો, સુખ દુઃખનું કારણ એ મન છે. સંકલ્પ વિકલ્પ એ મન. હા, બરાબર. એટલે પરમાત્મા શરીરથી દેહથી વિદેહ થાય, ગંગા સતી માતાનો મત છે. પિંડ અને બ્રહ્માંડથી ઉપર છે. પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે ને અકર્તા હોવા છતાં કરતા છે. એટલે પરમાત્મા એક છે, આત્મા અનેક છે. જો એક આત્માની મુક્તિ થઈ જાય, આત્મા એક જ હોય. પણ ત્યાં પાછું સત્તાધાર બાપુ કરીને કહે છે કે જ્ઞાને કરીને જોઈ લ્યો ભાઈ આત્મા સર્વમાં એક. શું કીધું? જ્ઞાને કરીને જોઈ લ્યો. જ્ઞાન દ્રષ્ટિથી જોવો એટલે તો તમને આત્મા એક દેખાય. તો દેખાય ને? તો દેખાય. તો એ જ્ઞાને કરીને જોઈ લ્યો તો આત્મા સ્વરૂપમાં એક. એટલે જ્ઞાન થઈ જાય છે ને પરમાત્માનું, એને દેખાય કે આત્મા બધા એક જ છે, પરમાત્માનો અંશ. અને જ્ઞાનથી, બરાબર, જ્ઞાનથી જોવાનું કીધું છે. પણ હવે જ્ઞાનથી જોવાનું કીધું કે આત્મા બધામાં એક. તો આપણે બોલી છે કે આત્મા બધામાં એક છે, એક છે. તો આત્મા બધામાં એક હોય તો તે ખાઈ લીધું, મેં ખાઈ લીધું. તું મરી ગયો એટલે હું મરી ગયો, તારી મુક્તિ થઈ ગઈ એટલે મારી થઈ ગઈ. એવું નથી. આત્મા અલગ અલગ છે, જુદા જુદા છે. આ આત્મા છે ને એની સુરતા શરીરમાં ફસાણી છે. હું ઘણી વાર બોલું છું કે ની અક્ષર છે, અક્ષર ભયા, અક્ષર છે ભયા મન, મન છે ભઈ માયા. ની અક્ષર એ જ પરમાત્મા છે. જ્યાં અક્ષરો નથી, સંગ રાગને વાણી ત્યાં 36 રાગ એ પોગતી નથી, કાંઈ પોગતું જ નથી. ત્યાં મનને વાણીએ પહોંચતી નથી, ત્યાં બુદ્ધિ પહોંચતી નથી. એ જ અનામી છે જેનું કોઈ નામ નથી. એ જ ની અક્ષર છે જે અક્ષર નથી. અક્ષર હોય તો શબ્દ બને ને. એ ની અક્ષરમાંથી જ અક્ષર રૂપી આત્મા પ્રગટ થયો છે. ની અક્ષર એ પરમાત્મા છે, અક્ષર એ આત્મા છે. એટલે એની આ દુનિયા છે. એમ ની અક્ષર નિર્વાણી, જ્યાં વાણી જ છે નહીં, વાણી નથી તો હા બરાબર. એ ભૂમિ તો બોલવાની વસ્તુ જ નથી ત્યાં. એ ભૂમિકા જે પહોંચી જાય છે એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય. અનેક ઓડિયો બોલ્યો, બરાબર. અંસર જયતી ગુરુજીના દેશ. હા, ત્યાં છે જળ જ્યોતિ પ્રકાશ. બરાબર. એ ગુરુજીનો દેશ. અગમ ઘેર જઈ શકે. હા, અગમ. હા, બરાબર. હવે ત્યાંથી એ દર્શન કરીને પાછી આવી. તો જ કીધું ને ગઈ તી. એટલે દર્શન કરીને પાછી આવી ને ગુરુજીના દેશમાં, જ્યાં છે જળ જ્યોતિ પ્રકાશ. બરાબર. તો હવે અહીં ગુરુને તમે સોહમ શબ્દ કહો ને તો એની અંદર ગુરુ શિષ્ય બે છે. અને એ પ્રકાશ સ્વરૂપ જ છે. સોહમ શબ્દનું એ પ્રકાશ સ્વરૂપ જ છે. શબ્દનું રૂપ પ્રકાશ જ છે, અને આત્માનું રૂપ પ્રકાશ છે, પરમાત્માનું રૂપ પ્રકાશ છે, મનનું રૂપ પ્રકાશ જ છે. ઘણા સંતો કહે છે ને કે મન તું જ્યોત સ્વરૂપ હે.
જ્યોત એટલે પ્રકાશ. તો એ જ મનરૂપી જ્યોત સ્વરૂપ ક્યાંથી આવ્યું? એ આત્મરૂપી જ્યોતમાંથી આવ્યું. આત્મરૂપી જ્યોત ક્યાંથી આવ્યું? પરમરૂપી જ્યોતમાંથી આવ્યું. પરમાત્મા રૂપી જ્યોતમાંથી આવ્યું. તો સરવાળે આ બધું એક જ છે, પણ આ બધું આપણને અલગ અલગ ભાષા છે. બધા મનના કારણો. મન સ્થિર થઈ જાય તો બધું સ્થિર. મનને સ્થિર કરવાનું છે. જ્યાં સુધી મન અમન ન થાય ત્યાં સુધી આવું બધું હાલતું જ રહેવાનું છે. સર્વ દાનવો દેવો અને બધું થઈ ગયું માનવ ઈશ્વરથી, પણ આ શક્તિ, પરંપરા શક્તિ તો પરમાત્માની છે. બરાબર છે. એક વાત છે, દરેક મેં દાન્યમાં આત્મા તો ખરો ને. બરાબર. હા, હવે બીજી વાત બાપા, કે આપણી અંદર આત્મા છે તો ખતરનાક ડેન્જરસ વાવાઝોડું કોણ મોકલે છે? આપણે મોકલી છે કે ના મેં મોકલું વાવાઝોડું? તો તે મોકલું તું હું કામ થોડીને ઘરમાં ભાગી જાય વાવાઝોડા બચવા હાડું? છૂજ હોય બરાબર. આ ધરતી કે આવી બધી હલાઈ નાખે તો આ કોણ ખાલી મન કરતો? આ વરસાદ કોણ વરસાવ્યું? આટલું બધું આવી જાય તો તું કરતા થાય સતાય તો આ ધરતીમાંથી ધાન ધન્ય કોણ ઉગાડી દીધું? શું આપણે ઉગાડી દેશે? ના ના, અલૌકિક શક્તિ અલગ. કડાકા ભડાકા વીજળીની ગર્જના થતી હોય, જોરદાર કડાકો થાય, થોડીને ઘરમાં કરી જાય છે. તો આ કડાકો કરનારું કોણ છે? શું આપણે પોતે છે કે ના મેં કડાકો કર્યો તો પછી બાકી શું કામ? ત્યાં કડાકો કર્યો એની કરુણા નથી કરાવી તો એટલે નથી થાય. હા, એટલે એ એક શક્તિ છે. શક્તિ છે. સંતો કહે છે કે હે કોઈ પ્રલય પાર. ત્યાં પ્રલય નથી પૂગી શકતો. પ્રલય એટલે બધું ખત્મ. ત્યાં એ પ્રલય પાર નથી પૂગી શકતો. એ પ્રલય પાર છે એક શક્તિ. આત્મા એ સર્વસ્વ નથી. અલૌકિક કોક શક્તિ ખરી. આત્મા એ સર્વસ્વ નથી. સર્વે. જો આત્મા સર્વસ્વ હોય, સર્વાસર્વી હોય, સર્વાસર્વી એક જ પરમાત્મા. તો અહીં એક જગ્યાએ તો આપણે દેવાયત પંડિતે એમ કીધું છે કે લોભી આત્મને સમજાવો, કે મારા ગુરુજીને પૂછો રોડ જ્ઞાન બતાવે કે લોભી આત્મને સમજાવો. તો આત્મામાં તો લોભ ક્યાંથી હોય? લોભી કીધો. હા, આત્મા લોભી શું કામ કહી દીધું કે ભાઈ લોભી આત્મને સમજાવો, કે મારા ગુરુજીને પૂછો રોડ જ્ઞાન બતાવો? તો આત્માની અંદર એમાં સાહેબ હું એટલું કે મારા કે લોભી આ મનને કહે છે કે આત્માને કીધું? આત્માને કીધું લોભી આ તમને સમજાવો. આ તમને તો ઘણા શું જોડી દે છે? ઘણા શું જોડી દે છે કે લોભી આ તમને સમજાવે છે, કે લોભી આ તમને સમજાવે. તો સમજાવનારું કોણ? કે ભાઈ લોભી આ તમને સમજાવે. અરે ભાઈ આ તમ ને સમજાવો એટલે આત્માને સમજાવવાની વાત કરે કે લોભી આત્માને સમજાવ. આત્મા લોભી કેમ છે? હું ઘણી વાર બોલું છું કે ઈચ્છા રૂપી ખેલન આવ્યા. આત્માએ જ ઈચ્છા પ્રગટ કરીને રમવા માટે આવ્યો, એટલે આત્માની સુરતા આમાં ફસાઈ ગઈ છે. લોભી આત્મ જીવાત્માને કીધો છે. જીવાત્માને કીધો. હા, આત્મામાં કોઈ લોભ નથી, જીવાત્માને કીધો. કારણ કે આત્માની સુરતા ફસાણે, બાકી આત્મામાં કોઈ લોભ ન હોય. એટલે આ એક એવું અટપટું જ્ઞાન છે. પણ મને એક જ વસ્તુની ખબર પડે કે સર્વત્ર પ્રેમ હિ પ્રેમ. વાદ વિવાદ છોડો, ઈર્ષા છોડો, બધા આખી દુનિયા એક થઈને દિયો. હું તો એમ કહું છું કે આ બધું પંથા પંથી, જ્ઞાતિ જાતિ, ધર્મ ધર્મ બધું જ છોડો. બધી આખી દુનિયા એક થઈ જાઓ, એક થઈને રહ્યો. બધું સર્વત્ર સત્ય જ છે. સત્ય સિવાય બીજું કાંઈ નથી. સત્ય એ જ ધર્મ. વાત હાસી છે, પણ અહીં એ દ્રષ્ટિ પર જાય તારે એ ગતિ જેને જાણી જાય એના માટે. એટલા માટે બાપા હું કોઈ વાદ વિવાદ કરતો નથી. તમે વાદ વિવાદ બહુ કર્યો. એટલે હું વાદ વિવાદમાં છો ને કોઈ નથી. મારી જ્યારે વાત કરું વાદ વિવાદ એટલે તમને કહે જો તમે વાદ વિવાદ જે કરી ને એ એટલો તો કોઈ સંત જ નથી કે બેલો ને. હવે એવા વખાણ ન કરો ખોટા મારા. વાદ વિવાદ એટલો બધો કર્યો ને તે પેલા કે ભૂક્કા બોલે નાખ્યા. પેલા ગુરુના ભૂક્કા. તમે ગુરુએ જુદો પાડી દો, સંતને જો દ્રષ્ટિ. હા, પેલા સંતમાં જે પાછા એમ કહેવાય જેને જો તમારે થઈ ગયું હો પાછું. હું તો ખાલી બરાબર જેને પૂછે શબ્દ પૂછી લો. હવે આપણે કોઈ આપેલા પેલા લોકોને ડાયરેક્ટ હેડી નાખી જાય તો બધું કેમ સીતારામ બાપુ એકદમ આક્રશ આવી છે એકદમ ઊભા રહો એમના દાદા. આ સીધી વાત છે, મારા પ્રમાણ સાથે બોલું છું કે મારા રમેશભાઈ મારું મને કે સીતારામ બાપુ તો હું પછી નીકળ્યો બહાર. કીધું સીતારામ મહારાજ, કીધું આક્રશ નહીં કર્યું. આપણે કે જેને તમારે પૂછો એને પૂછો. હવે તમારે ને અમારે થાય એક તો મુદ્દો લાગે તો કેનારાની દ્રષ્ટિ તો સમદ્રષ્ટિ ના આવી ને. ન જાય. ચાલો આજે કેમ કેનારાની સમદ્રષ્ટિ કહેવાય? પ્રશ્ન પૂછનારની સમદ્રષ્ટિનો પ્રશ્ન પૂછે ને દાદા એ હજી અધૂરો છે. જે પૂરો હોય પ્રશ્ન ન પૂછે. નાગર બાપાનું ઘર ક્યાં આવ્યું એવું પૂછું મને ખબર નથી. બરાબર. તમારી હવે બીજું એક જ મિનિટ મારો ખબર છે મને
આપણે ખબર ગુરુમાં જાય છે, મને તો નથી ખબર, પણ આપણે આરસ્યામાં આવી ગયું કે તમારે જેને પૂછો, જેને કોણ પૂછે, પૂછનારો તમે ને તમે કહો, પણ કોસ કે ને આજે બરોબર આપણે પૂછી રહ્યા. અમને વાત એ થઈ ગઈ કે સંયમ તું જ આ વિભાજન કરે, પોતે પોતામાં છે ને સમજ્યો ને, દેહને બાદ કરો, પેલી દ્રષ્ટિ મળેલી નહીં. પણ આપણેથી એમ નથી કહેવું ભાઈ તમે તમારી જગ્યાએ જે આટલી હદમાં તમે આવ્યા છો, પણ આજી હદે ચાલો, સંતને દયાથી બોલતા હોય. બાબા એક વાત છે કે સંત જે સત્યના રસ્તે હાલતો હોય, એ કોઈ ઢોંગ પાખંડ ફેલાવતો હોય તો એને કઈ કીએ કે ભાઈ તું દુનિયાને ફસાયમાં, ખોટા ધંધા તમારા બંધ કરો. એટલે હું કહું છું પગ ધોઈને પાણી પીવડાવવું, આરતી ઉતરાવવી, ચાંદલા કરાવવા, પૂજા કરાવવા, હામૈયા કરાવવા, આ બધું ઢોંગ પાખંડ છે. શું કામે કે એ ઢોંગ પાખંડને જો તમે નહીં અટકાવો તો ઢોંગ પાખંડ એટલું બધું ફૂલશે ફાલશે કે એની હદ બહાર નહીં. માનો કે તમારા ઘરની સામે એક બાવળનું ઝાડ ઉગ્યું છે, બરાબર? બાવળનું ઝાડ ઉગ્યું, હવે તમે એમ કે બાવળનું ઝાડ ઉગ્યું, ભલે ઉગ્યું, ભલે ઉગ્યું, પણ ધીરે 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 બાવળનું ઝાડ મોટું થતું જાય. જેમ જેમ તમે બાવળના ઝાડને પાણી આપતા જાઓ, મતલબ એને તમે પ્રોત્સાહન આપતા જાઓ, એટલે સંતોએ કહે છે હરિહરાનંદ કે પાપને પોસાય નહીં, એવો ગુરુજીના નામની માળા ચોકમાં પાપને પોષણ ન અપાય. જો તમે પાપને પોષણ આપો તો એ વધતું જાય. નાગને દૂધને મૂર્ખને જ્ઞાન ન અપાય. મૂર્ખને જ્ઞાન આપો ને તો અહંકાર વધે, નાગને દૂધ આપો ઝેર વધે. જો કે નાગ દૂધ નથી પીતો, આ તો વાત કરું છું કે નાગને દૂધ આપો એટલે એની અંદર ઝેર વધે ને મૂર્ખને જ્ઞાન આપો તો અહંકાર વધે. એટલે પાખંડ શરૂ થાય ત્યાં જઈને દબાવો. જેમ કે એક ઘરે અહીંયા આગ લાગી હોય, બીજે આગ લાગી હોય, જે ઘરે આગ લાગી ત્યાં જઈને ઠારો ન કરે, આખું ગામ ભડકે બહાર છે. ઠારવું જરૂરી છે. એમ બાવરના બીજને તમે પાણી આપે જ રાખો, બરાબર? તો એ બાવરનું બીજ ધીરે 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 મોટું થઈ જાય અને પછી ચારેય બાજુ કાંટા વેરી દે, હાલવું તકલીફ પડી જાય. એટલે બાવરનું બીજનું અંકુર ફીટું, બરાબર? બાવરના બીજ અહીં ઢોંગ પાખંડ સમજી લ્યો, ન્યા જેનું મૂળિયામાં કાઢી નાખો, નકરી બધે કાંટા વેરશે. એટલે એને અટકાવો, આગળ વધતું એને અટકાવો. એટલે અધર્મને આગળ વધતું અટકાવવાનું સંતો કહે છે કે ભાઈ અધર્મ એને ટકોર કરી રહ્યા કે ભાઈ જો આને આપણે તમે કાંઈ માનો કે એક છોકરો છે, તમારો છોકરો છે, દારૂના રવાડે ચડ્યો, તમે નહીં અટકાવો તો આગળ વધી જાય. અટકાવવો પડે કે નહીં? અટકાવો કે ના ના બેટા કાંઈ વાંધો નહીં, અરે ભાઈ તો પછી તમને ઘરમાં હક ન લેવા દે. એ વાત તમારી બરાબર. એટલે બાબા સત્ય કહેવું જરૂરી છે. જો આજે આપણે સત્ય નહીં બોલીએ તો આ ઢોંગ પાખંડ એટલું વધી જશે ને કે હાવ ધર્મનો તો નાશ ન કરી શકે, પણ અધર્મ એટલે ફૂલું ફાયલું જગતમાં. કારણ કે કોઈ સામો કેનારું કોઈ નથી, જેને મન ફાવે એમ કહે છે કે ભાઈ આ કોઈ આમ બોલે આમ. ઘણા એમ કે ભાઈ અરે ભાઈ ગુરુની નિંદા કરાય નહીં, ગુરુની ખામી જોવાય નહીં, ગુરુ કી એમ કરાય નહીં, ગુરુ કરે કરાય નહીં, ગુરુ કી એમ કરાય. અરે ભાઈ ગુરુ ગમે એ કરે ને કાંઈ કહેવાનું જ નહીં. એટલે આ ગુરુઓ એના બચાવ કરી રહ્યા કે અમને કાંઈ તમારે નહીં કહેવાનું, આમ ફાવે કરીએ. ગુરુ નિંદા કરાય નહીં. અરે ભાઈ નિંદા એવું શું છે? સત્ય કેવું નિંદા નથી. રાવણ સીતાને ઉપાડી ગયો એ નિંદા નથી. 1000 વાર બોલો રાવણ સીતાને ઉપાડી ગયો, રાવણ સીતાને ઉપાડી ગયો, એ નિંદા નથી. ઉપાડી ગયો ને કીધું, બરાબર? પણ જો વિભીષણ સીતાને ઉપાડી ગયો એવું કહો તો એ નિંદા થઈ, કારણ કે એ ખોટું થયું. પણ સત્ય કહી દો. જો તમે સત્ય કહેતા બીતા હોય, બરાબર, તો તમે ત્યાંથી વયા જાઓ. બરાબર. સત્ય કહેતા બીતા હોય વયા જાઓ તો તમે એને સાથ સહકાર આપો છો. તમે અધર્મને સાથ આપો છો તો ફાઇનલ થયું. ફાઇનલ. અધર્મથી બીવાનું નહીં. અધર્મને કહી દેવા આ તારું ખોટું છે એટલે ખોટું જ ન હાલે, પછી ગમે એવું હોય. જો તમે અધર્મને નહીં કહો તો અધર્મ આગળ વધતું જાય છે. એક દિવસ એવા તમારા ઘર સુધી પૂગી જાય. એટલે સત્ય તમે કહી દો. સત્ય ધર્મ હું ઘણી વાર બોલું છું કે સત્ય કહી દો. હું ઘણી વાર એ બોલું કે ગોલી મારી દે પણ સત્ય ધર્મ સત્ય જ બોલીશ, તારે જે કરવું એ કરી લે. એટલે આ મારો મુદ્દો કહેવાનો આ છે. પણ આ અત્યારે લોકોને નહીં સમજાય, ધીરે ધીરે સમજાતું જશે. જ્યારે એને વિવેક જાગશે. મૂર્ખ વિવેકહીન બુદ્ધિ નથી મારી વાણીને સમજી શકતા, પણ જેથી સમજાય તેથી ખબર પડશે કે આ વાત સાચી હતી, કે આપણે ફસાઈ ગયા અધર્મમાં, આપણે કોઈની વાત માની નહીં, કોઈનું કીધું કર્યું નહીં. પછી છેલ્લે એને ખબર પડે છે ઝટકો લાગે ને. અત્યારે જે હું વાતો જે આ મારી કથણી બકણી હોય તો કથણી બકણી જે કરી રહ્યો છે ને એ તાત્કાલિક માણસને નહીં સમજે. ધીરે 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 અથડાના ઘા લાગશે ને ત્યારે એને ખબર પડશે કે ના ના સાચું કહેતો હતો. અને અમે જ વિવેકહીન બુદ્ધિ મૂર્ખ જેને તેને પૂછડા પકડી દોડવા મીઠા છે. એટલે હું મા બાપની સેવા કરવાનું કહું છું. એટલે હું ભૂખ્યાને ભોજનને તરસ્યાને પાણી આપવાનું કહું. એ જ મહત્વ. જ્યાં સુધી તમને સાચો સંત સાચો ગુરુ ન મળે ત્યાં સુધી હું તેમ કહું ગુરુ કરતા જ નહીં. ગુરુ સાચાય છે પણ 95% ખોટા છે, 5% જ સાચા છે. સાચા છે ને દેખાતા નથી. ઢોંગ ને ધતુર ને આરતીઓ ને પૂજા ને હામયા નવટંકી નાટક ને પગડો પાણી પીવડાવું એ બધું પાખંડ છે.
ક્યાંય નથી લખ્યું કે તમે આવું કરાવો એમ, ક્યાંય નથી લખ્યું. એટલે પાખંડને તમે જો ન અટકાવો તે વધતું જવાનું, અને જે પાખંડ હશે એ તો વિરોધ કરશે, કારણ કે એનો ધંધો બંધ થઈ જાય. પગ ધોરાવાનું, પાણી પીવડાવવાનું, પૈસા લૂંટવાનું, 11 ને પૂનમ ને ફલાણી આન તેન મહિને વરમાં 10 ધક્કા ખવડાવે. હા બાપુ, આવક બંધ થઈ જાય. મારે તમારી વાત બરાબર છે. હું તો એક જ માનું કે એના નામનો પ્રકાશ ભલે દરેકમાં છે, તો એમ જ છે. આવો એક વિવેકી બની જવો છે. પણ બાપા એ લેવલે જે તમારે સેવા થતી હોય તો આ ચેતન સ્વરૂપ જ છે ને. હા બરાબર. અણુમાં ચેતન તો ક્યાં નથી. ચલો આપણે શું કહેતા આપણે કે આજે કોઈ આવી જાય કે આપણે વિવેકને આપણા આ દેહને નહીં કોઈ પૂજા, દેહની પૂજા નથી, આ વિવેકને ન મળે. કે સીતારામ મહારાજના વિવેક બહુ ઊંચા છે. જય ગુરુ મહારાજ એક વાત થાય. મૂળે તો ગુરુ મહારાજ આવે એમે ચેતનતા તો રમી રહ્યો ને. દેહને બાદ કરો હો, દેહને બાદ કરવાના. એના કર્મ હું નહીં જોવાનું, એના સંકલ્પો મનના જેટલા હોય એમનું તો કોઈ ડોજીઓ ગમે હોય, પણ મૂળ તો ગોંડો ગયેલો કે એને ગુરુ ધારે તો દેહ ભાઈઓ, પણ એ દેહને નથી નમતા. એનાની અંદર રમાડા કરવાનો જે રમી રહેલો છે, વિવેકથી બેઠેલો છે. પણ પેલા બધા જીવો તો એ કાંઈ કહેતા કે તમે આ કરો એમ નહીં કે, પણ પેલા લોકો જે જીવ ગતિના તૂટી પડે એ પાછા એ તો ખાલી આયા બરાબર, ભલે એમને જે કરતા. એક મિનિટ બાબા, એ કોઈનું નામ ન લેતા તમે. હું એમ કહેવા માંગુ છું, પણ ગુરુ જો સમર્થ હોય તો એમ કહી દે કે રહેવા દો બેટા, મારા પગ ન ધોતા, મારું ચરણામૃત ન લેતા, 3 વખત પાણી ન પીતા, મારી આરતી ન કરતા, મારી પૂજા ન કરતા, મારી સામે ન કરતા, તો મારો દેહનું છે. સાચો ગુરુ જ ના પાડી દે. પણ ઓલા જેની અંદર ઈચ્છા હોય ને, માતા ગંગા સતી કે એવું નથી કહેતો કે અંતકરણથી રાખે પૂજાઓની આશા એને ક્યાંથી લાગ્યા? હરિનો રંગ સંગ એના અંદરથી પૂજાઓની આશા છે એટલે કરાવી દો. અને ડેકોરેશનની દુનિયા બનાવી, ડેકોરેશન કરી અને જગતને વાહવાહી કરવા માટે, જગતને ફસાવવા માટે ડેકોરેશન કરી દો. બીજું કાંઈ નથી. અમુક બંધન પડે. હા બરાબર. તો હવે એકને પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છે, જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું, સત્ય જ બોલવાનું. અને ઓલા જે ઢોંગ પાખંડ કરે ને નથી થયું એટલે ઢોંગ પાખંડ કરી રહ્યા. એટલે સત્યને જે જાણે છે, જે સમજે છે, એ ઢોંગ પાખંડ અટકાવે. બાકી પરમાત્મા એમાં છે, પણ એને ઉતારી પાડવાનો આશ્રય નથી. એની અંદર એ આત્મા છે બરાબર. એનું મનની જે સંકલ્પ એ બંધન છે. હા, પણ એ ખરાબ નથી, પણ એની અંદર જે ખરાબી છે ને એ કાઢવાનો પ્રયત્ન છે. એ છે એની અંદર એ કોઈ ખરાબ નથી, એની અંદર આત્મા જ છે. બચારા શું કે ભરભૂ જેવા ભગવાન આવે એક વાત, એ તો માની જ દે બધી રીતના બરાબર છે. જીવો તો માણસ જ ને, બાપડા તૂટી પડે બધું કરસ એક વાત. અને એના આધારે કોઈ 25, 50 કે 100 માણસોની સેવા થઈ જાય બરાબર. એ આવ્યો તો થયું કે જે થયું હોય, ભલે બંધન લઈને જાય કે અથવા ઢોંગ કરે, પણ કેટલાય જીવોને સેવા કરે કે જે થઈ પદ્ધત આવ્યા. બાપા એક ધ્યાન દેજો, હજી હું બીજી એક વાત કરી લઉં છેલ્લી, પછી આપણે વિરામ આપીએ. કે કોઈ શિક્ષક હોય અને પોતાના વિદ્યાર્થીઓને શીખવાડતો હોય 1 ને 1 4, 1 ને 1 4, 1 ને 1 4, પણ જેને ખબર છે સાચો શિક્ષકે અટકાવે કે ભાઈ મૂર્ખા બંધ કર, 1 ને 1 2 થાય, 1 ને 1 2 થાય, 4 ના થાય, 2 થાય બરાબર. તો ખોટા નહીં અટકાવવાનું, ખોટા અટકાવવાનું, અટકાવવા પડે ને, અટકાવવા પડે. 2 થાય ને 4 કેમ કે? હા, ખોટું શું કામ શીખવાડે જગતને? આવું ઢોંગ પાકડ શું કામ ફેલાવે? એટલે સાચું હોય ને, જેને ખબર હોય ને કહી દે. તમારી સામે મોટરસાયકલ પડ્યું બરાબર, અને મોટરસાયકલ પડ્યું છે, અને મોટરસાયકલ ચાલુ કરો છો બરાબર. હવે તમને મોટરસાયકલ આવડે છે, અને એક સામેવાળો મોટરસાયકલ વાળો શીખાવશે, અને એ ચાલુ કરતી હોય, શીખતો બંધ પડી ગયો, શીખાવ જે હોય ને હાલતા બંધ થઈ પડી જાય. પછી એ મોટરસાયકલ આપણી સામે જ સમજી લ્યો, તમારી સામે જ બંધ પડી ગયું, અને એ જે બ્રેક મારવાનું હેન્ડલ હોય એની માથે આમ કીકું માર્યા જ રાખે હેન્ડલ માથે, મોટરસાયકલ ચાલુ નથી થતું. આપણે જોયા રાખું છું. તો જોવું એ પાપ છે. જો આપણને ખબર હોય, આપણે જાણતા હોય, તેને કેવું પડે કે ભાઈ તું જેની માથે આ પગ પછાડ થયો છો, એ બ્રેકનું હેન્ડલ છે, આ કિકનું હેન્ડલ છે, આની માથે પગ રાખને આની માથે માર કિક, એટલે મોટરસાયકલ ચાલુ થાય. કેવું પડે નહીં તો પછી એ નકર આપણે ગુનેગાર છે. તાકી જે તને ખબર છે તો પેલા કોને તો એના આ કર ને. હા, આપણે ખબર છે તો કેવું પડે કે નહીં? સીધો માર્ગ આપવો પડે. કેવું પડે કે નહીં? કેવું પડે. તો જેને ખબર છે કે આ ઢોંગ પાખંડ છે, કીએ કે આ ઢોંગ પાખંડ છે, એને સપોર્ટ ન કરે, જોયા ન રાખે, કાંઈ ત્યાંથી વયો જાય અને કહી દે મોટો હોય, પછી એને કાંઈ કોઈની પરવા ન હોય. એ તો સાચી વસ્તુ તો પરવા શું ખબર, એને કાંઈ પરવા જ ન હોય. પણ ઓલા મૂર્ખ વિવેકહીન બુદ્ધિ એમની નથી સમજાતું.
એ સમજાતું નથી ને ત્યાં જ વાંધો પડે છે. વાંધો તો એટલે જ પડે. કારણ કે એ બિચારા ઓલાવે ઘૂંટડા પાવી દીધા હતા ને ફસાવી દીધા હતા. ફસાઈ દીધું જીવોને. બરાબર, કુંડાળામાં લઈ લીધા પોતાના, એમાંથી નીકળવા જ નથી દેતા. આવું છે. બાકી સાચું કેનારો મળે ને તોય એનું માનવા તૈયાર નથી. સાચા તો તૈયાર નથી થતા. દારૂ પીતો હોય ને તમે કયો કે પહેલાં દારૂ પીવું એ ખોટું છે, રહેવા દે. પણ જે દારૂ પીતો હોય એને શીખવાડી દીધું હોય એટલે એવું એને તરફેણ કરે, નહીં દારૂ પીધા પછી મને નીંદર આવે, દારૂ પીધા પછી મને ભૂખ લાગે, દારૂ પીધા પછી હું કામ કરું છું, એટલે એના ઘૂંટડાએ પી ગયો એટલે એને આદત પડી ગઈ નશાની. એટલે આ બધું આવું છે. ખોટો નશો ચડાવી દીધો, પકડાઈ દીધું નશો. હા, તો સારું. હવે સારું. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય જય જય. આનંદ થઈ જતો.